વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સના પ્રશ્નો આપણે જોઈ રહ્યા હતા. એમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પરીક્ષામાં આવી શકે છે અને પરીક્ષામાં આવી પણ ગયો છે બોર્ડની પરીક્ષામાં. ચાલો આપણે જોઈએ. પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો લખો. આ રીતે સીધું બી પૂછી નાખે, અથવા માર્ચ 2022માં આ રીતે પૂછાયું છે 4 માર્ક્સમાં કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. માર્ચ 2022 4 માર્ક્સમાં. અને એ રીતે ના પૂછાય તો આ રીતે પણ પૂછાય છે, જે ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન 4 માર્ક્સમાં, કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તો તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો, તેની બનાવટ લખો અને પ્રશ્નમાં આપેલ ઉપયોગ એટલે તૂટેલા હાડકાની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા એના સિવાયના કોઈપણ 2 ઉપયોગો લખો. તો પ્લાસ્ટર ઓફ પેરિસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આનું સંપૂર્ણ સોલ્યુશન તમારે જોઈતું હોય તો PDF માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે શું છે ભાઈ. તો આપણે લખીએ, જો અહીંયા આગળ શું છે, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર જે સફેદ પાવડરનો ઉપયોગ કરે છે તે શું છે ભાઈ? પ્લાસ્ટર ઓફ પેરિસ છે. અહીંયા આગળ પૂછ્યું છે ને આપણને કે તેનું નામ જણાવો, તો ભાઈ તેનું નામ તો પહેલું નામ શું છે? જો ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર, તેનું પેલું સાદું નામ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. અને રાસાયણિક નામ શું છે વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. ઓકે, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. જો હું તમને બતાવું અહીંયા આગળ, CaSO4 into 1/2 H2O. ઓકે વિદ્યાર્થી મિત્રો, Ca4 કેલ્શિયમ, SO4 ફોર સલ્ફેટ, 1/2 એને હેમી અથવા હાફ કહેવામાં આવે છે, હેમી. અને પાણીને શું કહીશું? હાઇડ્રેટ. ઓકે વિદ્યાર્થી, એકદમ ઇઝી. અને રાસાયણિક નામ શું છે? Ca4 કેલ્શિયમ, SO4 ફોર સલ્ફેટ, 1/2 એટલે હાફ, હેમી, અને H2O એટલે હાઇડ્રેટ. ઓકે, તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર આ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એની બનાવટ શું છે વિદ્યાર્થી મિત્રો? જો એની બનાવટ બી હું આપણે લખી જ દઈએ આગળ. એની બનાવટ કઈ રીતે બનાવવામાં આવે છે ભાઈ? જીપ્સમને CaSO4 into 2 times H2O. કેલ્શિયમ સલ્ફેટ સાથે 2 પાણીના અણુ હોય તો એને શું કહેવામાં આવે છે? જીપ્સમ કહેવામાં આવે છે. અને આ જીપ્સમને જો 373 ડિગ્રી કેલ્વિને ગરમ કરવામાં આવે, ઓકે, 373 ડિગ્રી કેલ્વિન તો કેટલા ડિગ્રી સેલ્સિયસ થયા? 100 ડિગ્રી સેલ્સિયસ થયા. કેટલા થયા? 100 ડિગ્રી સેલ્સિયસ થયા. કારણ કે 273 બાદ કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ બને. જો આ તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણીના અણુ દૂર થઈને, જો એક વસ્તુ સમજો, આ 2 પાણીના અણુ છે, એમાંથી 1.5 પાણીનો અણુ, 1 અને અડધો એટલે કેટલા કહીએ છીએ આપણે? 1.5 પાણીનો અણુ દૂર થાય. આ 1.5 પાણીનો અણુ દૂર થાય અને ખાલી અડધો રહી જાય, અને એ કેલ્શિયમ સલ્ફેટ સાથે હોય તો આને શું કહેવામાં આવે છે? પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવામાં આવે છે. ઓકે, તેની બનાવટ કઈ રીતે લખશો વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, કે જીપ્સમને 373 ડિગ્રી કેલ્વિને ગરમ કરતા તેમાંથી પાણીના અણુઓ દૂર થઈને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. સિમ્પલ, બરાબર. તમારા શબ્દોમાં તમે લખી શકો છો. નીચે આ ઇક્વેશન તમારે લખવું પડે, અને એમાં પણ આ તાપમાન તમારે લખવું પડે 373 કેલ્વિન, કારણ કે એનાથી વધારે ગરમ કરો તો વધારે પાણીના અણુઓ દૂર થઈ શકે છે, અને ઓછું ગરમ કરો તો આ 1.5 પાણીના અણુઓ દૂર થશે નહીં. તો કન્ડિશન ફિક્સ જ છે, 373 ડિગ્રી એટલે 100 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવું પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ શું કીધું છે? જો આ આપણે સમજાવી દીધું છે. ઓકે, આગળ શું છે? પાણી સાથેની પ્રક્રિયા લખો. બરાબર છે. આગળ એવું કીધું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો એ શું થશે ભાઈ? જો અહીંયા આગળ સિમ્પલ, અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ છે તો CaSO4 into 1/2 H2O. શું છે વિદ્યાર્થી મિત્રો? આ પ્લાસ્ટર ઓફ
પેરિસ અને એની પાણી સાથેની પ્રક્રિયા કરાવીએ આપણે 1/2 1/2 H2O પાણી સાથેની પ્રક્રિયા કરીને શું બની જશે? પાછું જીપ્સમ બની જશે 2 times H2O, કારણ કે દોઢ અને અડધો ભેગો થાય એટલે 2 થાય અને આ પાછું શું બની જશે? જીપ્સમ બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો જીપ્સમને ગરમ કરો તો પ્લાસ્ટર ઓફ પેરિસ બને અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં જો પાણી મિક્સ કરીએ તો પાછું જીપ્સમ બની જાય. ઓકે, અને આ જ પ્રક્રિયાનો ઉપયોગ ડૉક્ટર કરે છે. ડૉક્ટર જ્યારે આ પ્લાસ્ટર ઓફ પેરિસને પલાળીને એનું પાટા બાંધે છે, પ્લાસ્ટર તરીકે પાટા બાંધે છે, તો એ પાણી સાથે પ્રક્રિયા કરીને જીપ્સમ બનાવી દેશે અને જે સૂકો થઈને બિલકુલ સખત થઈ જશે. ઓકે, અને આ જ વસ્તુ આપણે જ્યારે ઘરના હોલમાં કે દુકાનમાં આપણે ડેકોરેટ કરાવીએ છીએ, પીઓપી કરાવીએ છીએ, તેમાં પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિક્સ કરીને એને ડિઝાઇન તરીકે એને ગોઠવવામાં આવે છે અને લાપી મારવામાં આવે છે અને જ્યારે સુકાઈ જાય છે તો કડક જીપ્સમ બની જાય છે. બરાબર, તો એ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો જીપ્સમ. તો આ પાણી સાથેની પ્રક્રિયાથી પાછું શું બનશે? જીપ્સમ બનશે. ઓકે, ચાલો આગળ પ્રશ્ન એવો છે કે પાણી સાથેની પ્રક્રિયા તો આપણે લખી દીધી, બરાબર છે, એની પાણી સાથેની પ્રક્રિયા લખી દીધી અને આગળ પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. તો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો શું છે ભાઈ? કે ડૉક્ટર ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરે છે. બીજું, રમકડાં અને મૂર્તિઓ બનાવવા માટે પણ, હે ને, રમકડાં અને મૂર્તિઓ બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. મૂર્તિઓ શામાંથી બને છે? પીઓપીમાંથી જ બને છે. અને સજાવટની સામગ્રી બનાવવા માટે, દુકાનોમાં ડેકોરેટ કરવા માટે અથવા ઘરના હોલને ડેકોરેટ કરવા માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. અને દિવાલની સપાટીને લીસી બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અહીંયા આગળ આ પ્રશ્ન આ રીતે પણ પૂછાયો છે, જો રાસાયણિક સૂત્ર, તેની બનાવટ અને ઉપયોગ સિવાય બીજા ઉપયોગો લખો. તો એને એ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો માંગ્યા પ્રમાણે આપણે પ્રશ્નને સમજીને જવાબ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોઝને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ એકમ કસોટીમાં આપણે સેમિસ્ટરની પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં ફાયદો થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની PDF જોઈતી હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરીને PDF ફ્રીમાં મંગાવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ, અહીંયા સુધી રાખીએ છીએ આપણે, મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે.